સુપ્રભાત. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલા તરફથી ગુજરાતી વિભાગ તરફથી હું ડોક્ટર નિયતિ અંતાણી આપ સર્વનું કરું છું. આજથી આપણે ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીનો આરંભ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે BSN 3 ના અભ્યાસક્રમમાં રતિલાલ બોરીસાગરનું બહુ સરસ મજાનું પુસ્તક આવે છે. હાસ્ય નિબંધોનું આમ તો પુસ્તક છે, મોજમાં રહેવું રે. તો એના વિશે જ્યારે હું વિચાર કરું કે મારે કોઈ વક્તા ગોઠવવા હોય, મારા વિદ્યાર્થીઓને એના વિશે વાત કરાવી હોય તો હું કોને રાખું? તો આપણી સાથે છે ડોક્ટર જિજ્ઞાબા રાણા, અને જે ભાણવડ સરકારી કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર છે, અધ્યાપક છે, અને એમણે બહુ જ સરસ મજાનું સંપાદન આ મોજમાં રહેવું એના માટેનું કર્યું છે. અને મજાની વાત એ છે કે આ બધા સંપાદનમાં આના વિશેના લેખો કરવામાં બહુ મહેનત પડતી હોય છે, પણ વિદ્યાર્થીઓ માટે એમણે આ ખુલ્લું મૂકી આપ્યું છે. તો જિજ્ઞાબા, તમારો ખૂબ ખૂબ એક તો પહેલા આભાર કે તમારું પુસ્તક અમારા સુધી પહોંચ્યું છે અને વિદ્યાર્થીઓને આ પુસ્તકની સરળતા, એને પ્રશ્નોના જવાબ માટે, એને સમજવા માટે, અને અમને અધ્યાપકોને પણ બહુ ઉપયોગી થઈ રહે એવું સરસ મજાનું સંપાદન પણ તમે કર્યું છે. જિજ્ઞાબા પરિચયના મોહતાજ નથી એમ કહું તો પણ ચાલે. ગુજરાતી ભાષાના જે સારા અધ્યાપકો છે, યંગ જેને કહેવાય યુવા અધ્યાપકો, એમાંના એક ડોક્ટર જિજ્ઞાબા છે. નાટ્ય ક્ષેત્રે પણ એમનું બહુ સરસ પ્રદાન છે. એમને એક્ટિંગ કરતા પણ મેં જોયેલા છે અને એમને અત્યારથી હું બાંધી લઉં છું. શક્તિસિંહભાઈ પણ જોડાયેલા છે, એમનું આવતીકાલે વ્યાખ્યાન છે, એટલે નવા સત્રમાં અમારા વિદ્યાર્થીઓ માટે તમને કોલેજમાં રૂબરૂ આવવા માટે પણ હું અત્યારથી જ આમંત્રણ આપી દઉં છું. વધારે સમય નહીં લઉં. અમારા આચાર્ય શ્રી ડોક્ટર યાજ્ઞિક સાહેબ પણ આ વ્યાખ્યાનમાં જોડાયેલા છે, એટલે શરૂઆતમાં જ એમનો આ પ્રોત્સાહન આપવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણે આ આખા વ્યાખ્યાનનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા છીએ, એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ છે કે કેમેરા ઓન રાખો એનો વાંધો નહીં, પણ આપણે કેમેરામાં વ્યવસ્થિત દેખાઈએ એવી પરિસ્થિતિમાં હો તો જ કેમેરા ઓન રાખજો અને માઇક તમારું બંધ રાખજો. તમારા કોઈ પણ જો વિષયને લગતા પ્રશ્નો હશે તો એ આપણે છેલ્લે વણી લઈશું. વધારે હવે સમય લેતી નથી. સર, આપણે લેક્ચર શરૂ કરીએ. આપ જો શરૂઆત, આજથી આપણે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરી રહ્યા છીએ, તો સર વિદ્યાર્થીઓ માટે બે વાત જરાક જો સર તમે અમને પ્રોત્સાહન માટે કહેશો તો ગમશે. યાજ્ઞિક સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો, આ એક સરસ સિરીઝનું આયોજન ગુજરાતી વિભાગે કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. બધા જોડાઈ અને આનો સારો લાભ લ્યો. ગુજરાતી આપણે રૂટીનમાં બોલીએ છીએ, વાંચીએ છીએ, પણ એક ભાષા તરીકે એને સમજવી અને એના સૌંદર્યને માણવું એ આપણા સૌ માટે જરૂરી છે. રતિલાલ બોરીસાગર વિશેની આ વાત, મને ગુજરાતી મારો વિષય નથી, ફિઝિક્સ મારો વિષય છે, પણ મને એટલું યાદ છે કે રતિલાલ બોરીસાગરનું એક ચેપ્ટર મોડા ઉઠવા વિશે, હું બચપણમાં ભણ્યો છું અને એમાં બહુ મજા આવતી હાસ્ય લેખોથી. આપણું ટેન્સ લાઈફસ્ટાઈલ છે અને એ લાઈફસ્ટાઈલમાં આ પ્રકારના હાસ્ય લેખો એ આપણને રિલેક્સ કરે છે અને એની જે ડિટેલ છે એ એક મેસેજ પણ આપે છે. આયોજન સુંદર કર્યું છે જિજ્ઞાબા. આપને પણ અમારી કોલેજમાં ભલે ફિઝિકલ આપ નથી, પણ આપનું સ્વાગત છે. નિયતિબેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપે એક સરસ આયોજન કર્યું છે અને સર્વે સ્ટાફ આનો લાભ લે
એવી મારી ઈચ્છા છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. હવે ડોક્ટર જિજ્ઞાબા રાણા, આપને અમારો વર્ગ સોંપું છું. મોજમાં રહેવું રે, અને ખરેખર અહીંયા આવીને હું શીખી કે આપણે કેવી રીતનું, તો પછી મને અહીંયા બધા એમ જ કે મેડમ તમને મોજ પડે ને એવું કરાવો. એટલે આ બોલીની મીઠાશ મને અહીંયા આવીને મળી છે. તો તમને મોજ પડે એવી રીતે વિદ્યાર્થીઓ સાથે તમે વાત કરો. થેન્ક યુ. આચાર્ય શ્રી અને નિયતિબેન નો ખાસ આ તકે આભાર. મોજમાં રહેવું રે, જ્યારે અમે શક્તિભાઈ છે એટલે અમે જ્યારે સિલેબસ બનાવતા હતા, એક સમિતિ ની રચના થઈ કે નવું સાહિત્ય કંઈક આવવું જોઈએ વિદ્યાર્થીઓ માટે. અને એ સમયે જ હાસ્ય નિબંધને પુરસ્કૃત કરવામાં આવે છે. અને એ નિબંધ વિદ્યાર્થીઓ સુધી પહોંચે, નિબંધો અને એની સરળતા ત્યાં સુધી પહોંચે, એટલા માટેથી જે તે સમયે ભાવનગર યુનિવર્સિટી છે એ આને રાખે છે. અને ખાસ કરીને મહેન્દ્રભાઈને યાદ કરવા તકે કે સાહેબે અમારા ઉપર એટલો ભરોસો મૂક્યો કે યંગ જનરેશન છે એ પણ કંઈક સિલેબસમાં કંઈક પોતાનું યોગદાન આપી શકે એમ છે. એટલે એ બંનેને આ તકે યાદ કરું છું ખાસ તો કરીને. આપણે ત્યાં આપણી જે અનાદિકાળથી જો આપણે જોતા આવીએ છીએ તો હાસ્ય અને શોક આ સર્વે સર્વા બધાને અનુભૂત થયેલી લાગણીઓ છે. માણસ કોઈ એવો નહીં હોય કે જે ક્યારેય રડ્યો નહીં હોય. કોઈ પણ માણસ એવો નહીં હોય કે જે ક્યારેય હસ્યો નહીં હોય. કદાચ એને પ્રેમની અનુભૂતિ થઈ હોય કે ન થઈ હોય, મમતા કે લાગણીની અનુભૂતિ થઈ હોય કે ન થઈ હોય, પણ એ રડવું અને હસવું આ બંને, કેમ કે જન્મ થાય છે એટલે રડવાથી શરૂઆત થાય છે બાળકની, અને પછી એના નિર્દોષ હાસ્યમાં આપણે પણ એની સાથે ભળતા જઈએ છીએ. અને અંત જ્યારે માણસનો થાય છે ત્યારે રુદનથી થાય છે. રુદન બહુ સરળ છે, કે તરત રડવું આવી જવું પણ સરળ છે, કદાચ મારા માટે તો છે જ એ વસ્તુ, પણ હાસ્ય છે ને બહુ અઘરી વસ્તુ છે. કે આપણે હસવું બહુ અઘરું છે. આપણે કેવું આમ કે ખુલ્લામાં આવી રીતે થોડું હસાય, આમ કઈ ખડખડાટ હસાતું છે રાવણની જેવું હસે છે. હાસ્યના કેટલા બધા પ્રકારો છે, મરક મરક હાસ્ય અને મૂછમાં હાસ્ય, અટહાસ્ય ને. તો આ હાસ્ય છે ને એને આપણે ત્યાં આપણું આયુર્વેદ પણ છે ને જડીબુટ્ટી કે છે. હસવું એટલે ખરેખર આપણા એવું કહેવાય કે સૌથી વધારે આપણી જે કસરત થાય છે હાસ્યની થાય છે. અને લાફ્ટર ક્લબ ને એવું બધું જ્યારે ફોરેન થી આવે છે ત્યારે આપણને એની સમજ વધારે દ્રઢ થવા માટે, કેમ કે આપણે ત્યાં શું યોગ હોય, પણ યોગનું યોગા થઈને આવે ને ત્યારે આપણે એને સ્વીકારીએ. હાસ્ય જેમ કીધું ને કે હસવું જેટલું અઘરું છે, કેમ કે આપણે એ સમાજના દાયરાઓમાં આવી ગયા, તો એવી જ રીતે હાસ્ય લખવું છે ને એથી વધારે અઘરું છે. કોઈને રડાવી દેવા બહુ સહેલા છે, કોઈને ગુસ્સો અપાવી દેવો, જ્યારે ફિલ્મો જોતા હોઈએ છીએ કે ડ્રામા જોતા હોઈએ છીએ આ વસ્તુ ખાસ અનુભવાય કે દ્રશ્ય માધ્યમમાં પણ કોઈને હસાવવા હોય તો એ સૌથી અઘરી બાબત છે. તો લખતી વખતે તો કેટલી વસ્તુ જોઈએ, કેમ કે એમાં એક વાચક ગણ છે એને સમજાય અને એને પાછું હાસ્ય સ્ફુરે એટલી જોઈએ હાસ્ય લેખકમાં. એટલે અને એ પાછું નિબંધ જેવું સ્વરૂપ, નવલકથા હોય કે વાર્તાઓ હોય તો એમાં હજી સમજી શકાય કે થોડી કલ્પનાઓ આવવાની છે. જ્યારે નિબંધ છે એ કલ્પના અને સત્યની વચ્ચેનો આખો એનો રસ્તો છે. એટલે નિબંધ છે એને ભલે એમ કહેતા હોય કે નિબંધ એટલે એને કોઈ બંધન નથી, પણ એનું એક નિશ્ચિત વર્તુળ તો છે જ. એ વિષયની આસપાસ રહેવું કે એ વિષયની આસપાસ એને આટા મારવા, એના અલંકારો દ્વારા કે એના વર્ણનો દ્વારા. હવે એ ઓછામાં નિબંધ સ્વરૂપે ઘણું બધું કહી જવાનું. એટલે રતિલાલ બોરીસાગરના જયારે હાસ્ય નિબંધો તરફ જઈએ એ પહેલા ખરેખર સૌથી પહેલું આપણે જઈએ તો આપણી જે હિતોપદેશની વાતો છે કે આપણી નીતિ કથાઓ છે એમાં છે આપણને આવા હાસ્ય રમૂજી ટૂચકાઓ આપણને મળી આવે છે. ત્યાંથી આપણું મૂળ હાસ્ય જે છે ત્યાંથી શરૂ થાય. હાસ્યની ઉત્પત્તિ જો આપણે સાહિત્યમાં કહીએ તો આખી એમ. અને ત્યાંથી પછી જો આપણે શિષ્ટ સાહિત્ય તરફ પાછા આવીએ તો આપણને મિથ્યાભિમાન યાદ આવે, ભદ્રમ ભદ્ર યાદ આવે, આપણને શકરી પટલાણી યાદ આવે, આપણને શાણી અને શકરાભાઈ યાદ આવે, આપણને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા યાદ આવે, આપણને શાહબુદ્દીન રાઠોડ થી માંડીને આપણને વિનોદ ભટ્ટ અને છેલ્લે રતિલાલ બોરીસાગર અને હાલ અશોક દવે છે કે નિર્મેશ ઠાકોર છે. આ હાસ્યની જે આખી હાસ્ય સાહિત્ય તરફ લઈ જનારા જે સાહિત્યકારો છે
ચીલો આપણી પાસે આવે. હવે વાત કરીએ રતિલાલ બોરીસાગરની આપણે, તો એ પણ કાઠિયાવાડના, એટલે કાઠિયાવાડી બોલીના જે લક્ષણો છે ને, થોડા કટાક્ષ અને મર્મ હાસ્ય છે ને, એ એનામાં એ ત્યાંથી, અને ખાસ કરીને નાવલીના નીર પીધા જેણા, સાવરકુંડલાના વતની, અને સાહિત્ય અને પાછું વહીવટના માણસ, એટલે વહીવટની સાથે સાથે જે રાજકારણ એને જોયું હશે, એને શિક્ષણ જોયું હશે, એને અભ્યાસ જોયો હશે, એ બધું જ એમના સાહિત્ય, આપણે જે હાસ્ય સાહિત્ય ખાસ કરીને આપણે આજે મોજમાં રહેવું ને નિબંધોમાં આપણને જોવા મળે. મોટા ભાગે આપણે અત્યાર સુધી ડાયરાઓમાં હાસ્ય જોયું છે. વિદ્યાર્થીઓ જે ખાસ કરીને હશે એમણે ડાયરાઓ જોયા હશે, અને ડાયરાઓમાં ટૂચકાઓ ને રમૂજી વાતો, અને ખાસ કરીને સ્ત્રી પુરુષના સંબંધો ઉપર ને લગ્ન જીવન ઉપર સૌથી વધારે હાસ્ય ના ટૂચકાઓ આપણને જોવા મળતા હોય છે. ટૂચકાઓ બહુ અલગ વસ્તુઓ છે, અને હાસ્ય નિબંધ છે ને બહુ અલગ વસ્તુ છે. જ્યારે નિબંધ આપણે કહીએ છીએ એટલે એમાં કથન પ્રયુક્તિ આવે, એમાં કથન આવે, એમાં વર્ણન આવે, એમાં સંવાદ આવે, અને આ જે વસ્તુઓ છે એની અંદર થોડા ઉદાહરણો આવે, એ ઉદાહરણોથી જ એને આખા નિબંધને આપણી સામે મૂકવાનું હોય. હવે જ્યારે રતિલાલ બોરીસાગરના સાહિત્યમાંથી પસાર થઈએ ને, તો આપણે સૌથી પહેલી વસ્તુ આપણને જે મને તારણ પર આવીએ ને, તો એ થાય કે આ કોઈ માસનું સાહિત્ય નથી, આ એક ક્લાસનું સાહિત્ય છે. એટલે જ્યારે નિબંધો તરફ અને ખાસ કરીને હાસ્ય નિબંધો તરફ જઈએ ને, ત્યારે વાચકની પણ એક સજ્જતા જોઈએ કે આ સેટાયર છે, આ કટાક્ષ છે, એ સમજવા માટેની સમજ જે છે ને, એ સાહિત્યકાર રચનારે તો આપી દીધી, પણ પછી વાચક પાસે પણ એટલી અપેક્ષા રહે છે કે વાચક એ રીતે જાય, એ સજ્જતાથી જાય, એ વસ્તુને સમજે. કેમ કે અહીંયા સ્થૂળ હાસ્ય નથી, અહીંયા સૂક્ષ્મ હાસ્ય છે. એટલે સૂક્ષ્મ હાસ્ય સુધી જવા માટે એનો અર્થ આપણે ત્યાં ભાષામાં વ્યંજના, લક્ષણા અને જે પ્રયુક્તિઓ છે આખી, તો એમાં આપણે અભિદાથી આગળ જઈને અહીંયા લક્ષણા છે ને, ક્યાં સૌથી વધારે તો વ્યંજના છે. નિબંધોમાં જે પ્રયોજાય છે, ભાષાની જે પ્રયુક્તિઓ છે એમાંની, તો અહીંયા વ્યંજના સમજવા માટે એ વ્યંજનાને સમજવા જેટલી આપણી એક સજ્જતા પણ અપેક્ષા રાખે છે. અહીંયા આપણે રતિલાલ બોરીસાગરના આખા મોજમાં રહેવું રે નિબંધોમાંથી પસાર થઈએ તો એના વિષય વસ્તુઓ ઉપર જોઈએ ને, તો દરેક સાહિત્યકાર એના વિષય વસ્તુ ક્યાંથી લાવે? એના અનુભવોમાંથી, એના નિરીક્ષણમાંથી. એટલે આસપાસની જે પણ વસ્તુઓ જુએ છે એ એની અલગ દ્રષ્ટિકોણથી એને દેખાય છે આ વસ્તુ. જેમ ચિત્રકાર હોય છે તો એને સૂર્ય દેખાય છે ત્યારે એને કેનવાસ પર એ સૂર્ય કેવો લાગશે એની કલ્પના થાય. તો એવી જ રીતે એક સર્જક જ્યારે કોઈ ઘટનાને જુએ છે કે કોઈ વસ્તુઓને જુએ છે અથવા તો કોઈ સાંભળે છે કોઈ પ્રસંગને, ત્યારે એને એ વસ્તુઓ હવે વાર્તામાં, નવલકથામાં કે નિબંધમાં કેવી લાગશે એ પછી એને અવતરે છે, અને આગળ મઠારતા મઠારતા આપણી પાસે એક આખી સાહિત્યિક કૃતિ આવતી હોય છે. તો અહીંયા રતિલાલ બોરીસાગરના જેટલા નિરીક્ષણો છે, એમના અનુભવો છે, એ આપણને જોવા મળે એ પ્રસંગોમાંથી, કે મિત્ર સાથે ની કોઈ વાતો હોય, કે લગ્ન જીવનની કઈ વાતો હોય, કે રાજકારણની વાતો હોય, કે અભ્યાસને લઈને થતી આખી વાતો હોય, તે બધી જ વાતો આપણને એ જોવા મળે કે ક્યાંક ને ક્યાંક એ એમ. અને અહીંયા સ્થૂળ, મેં કીધું ને કે સ્થૂળ હાસ્ય નથી કોઈના. હંમેશા શું થાય ખબર છે, હાસ્ય ખરેખર પીડામાંથી ઉદ્ભવે છે, પીડા વિનાનું કોઈ હાસ્ય હોતું નથી. અને હાસ્ય જ્યારે આપણે રજૂ કરીએ છીએ, કોકની માટે પીડા છે. આપણે કોઈ વ્યક્તિ ચાલ્યો જતો હોય છે અને કેળા ઉપર એનું પગ પડે અને લસરીને પડી જાય, તો એ ખરેખર જોવાવાળા બધા માટે હાસ્યનો પાત્ર બને છે, પણ એ ખરેખર એ વ્યક્તિ માટે તો એ પીડા છે. એ પડી ગયો છે, આટલા બધા લોકો એને જોઈ રહ્યા છે અને એની ઉપર હસી રહ્યા છે, એની પીડા છે. આપણે મિથ્યાભિમાન જોઈએ, આખું હાસ્ય નાટક જેને આપણે કહીએ, પણ એ મિથ્યાભિમાન જે પોતે જીવરામ ભટ્ટ છે એના માટે તો એ પીડા છે કે રાત્રે જોઈ નથી શકતા, અને એ છુપાવવામાં એ જે હાસ્ય આખું નિષ્પન્ન થાય છે, પણ એ વ્યક્તિની કેટલી પીડા છે. તો એ કોઈની પીડા છે, ખરેખર આપણું હાસ્ય છે અહીંયા. તો અહીંયા જીવનના એવા કોઈના ઉપર કટાક્ષ કરવો, કે રાજકારણ ઉપર કટાક્ષ કરવો, વ્યક્તિ મનોભાવો ઉપર ની આખી વાતો છે જ્યારે આખા નિબંધોમાંથી પસાર થઈએ ત્યારે. થોડાક આપણે એના ઉદાહરણો તરફ જવું હોય કે કેવી રીતે એની રચના પ્રયુક્તિઓ ને એ બધું આખું એમાં પસાર થાય છે. એક નિબંધ છે આખો જી સાહેબ કરીને, કે એ આપણે કેવું કે ઉપર નોકરીદાતા માણસ છે ને, કે એને એવું લાગે છે કે પોતાનો ઉપરી અધિકારી છે એની હંમેશા જી હજૂરી કરવાની હોય,
એ જે પણ કે ઓકે જી હાજી. તો એવું કે ભાઈ આ જે ભૂલો છે આ તમે જે અત્યારે ડ્રાફ્ટિંગ તૈયાર કરીને લાવ્યા છો એમાં મેં 20 ભૂલો કાઢી છે. ઓલો કે જી સાહેબ. પછી એમ કે મેં ગઈ વખતે જે ભૂલો કાઢી હતી એના કરતા નવી ભૂલો છે, 10 વધારાની ભૂલો છે, પેલા તો 10 જ ભૂલો હતી. તો કે જી સાહેબ. તો તમે મને જી સાહેબ કરો છો તો શું તમે મને મૂર્ખ સમજો છો? જી સાહેબ. હવે આ વસ્તુ જયારે વાંચીએ ને તો આપણને જલ્દી હાસ્ય નિષ્પન્ન ન થાય. એટલે આ વસ્તુ તમે જે વર્ણનો જે છે સંવાદો છે એ સંવાદને પણ એક નાટ્યાત્મક રીતે જયારે પ્રસ્તુત કરવામાં આવે તો આપણને વધારે એટલે કાકુઓને સમજવા માટે જે કહે ને એ પણ એક સજ્જતાની આવશ્યકતા છે. અહીંયા સફાઈ ને લઈને એક આખો નિબંધ છે કે એનું વર્ણન આખું જુઓ કે ભાષા કેવી રીતે વાપરે છે કે એક જાણે રણ સંગ્રામ આખો હોય ને એમાં ઝાંસીની રાણી જેમ યુદ્ધ ચડી હોય ને એમ દિવાળીનો સમય આવે એટલે સફાઈ શરૂ થાય અને ઓર્ડર આખા છૂટે ઘરના પુરુષને કે 3 કલાક બહાર રહેજો, 5 કલાક પછી આવજો, આ બધું આમ મૂકી દેજો, અહીંયા કરવા માંડો. તો આ આખું જે એનું જે આખું વર્ણન છે ને એક શબ્દનું એટલે આપણી સામે આખું દ્રશ્ય ઊભું થાય. અને એ દ્રશ્યથી પછી જે હાસ્ય આખું જે સૂક્ષ્મ હાસ્ય છે આખું નિષ્પન્ન થતું હોય છે. એક નિબંધ છે કે સ્ત્રી અને પુરુષના આપણે ત્યાં હંમેશા પુરુષ સ્ત્રી છે ને બિચારી ને એવું દેખાડે છે, પણ અહીંયા પુરુષ જયારે લખે આખા નિબંધો તો એ પોતાની પીડા આખી દર્શાવે છે ત્યાં કે રસોડું જ્યારથી ખરેખર સ્ત્રીના હાથમાં આવ્યું ને ત્યારથી પુરુષને નુકસાન થયું છે. ખરેખર સ્ત્રી જે બનાવે જ્યારે બનાવે જેવું બનાવે એવું એને જમી લેવાનું. અને જ્યારે એનો સાદ પડે લખતા હોય કે જ્યારે એનો સાદ પડે એટલે તરત અદબ પાડીને એ ઉભા રહી જાય છે. એનું આખું એમાં વર્ણન છે. આ સફાઈનું વર્ણન કરતા કરતા જ અને સ્ત્રી પુરુષના સંબંધોનું એક વર્ણન છે કે સ્ત્રીઓ છે એ સારો વર મેળવવા માટે માતાજીની ગૌરી વ્રત કરે છે. તો સારી સ્ત્રી મેળવવા માટે પુરુષે પણ મહાદેવ વ્રત કરવું જોઈએ. અને એનાથી પણ આગળ વીર પસલી ને ભાભી પસલી એવો શબ્દ આખો એક લઈને આવે. વડ સાવિત્રીની જેમ બાવળ આખું વ્રત જે છે સુબાવળ આખું વ્રત જે છે એ પુરુષોએ કરવું જોઈએ એની આખી વાત છે. ગાંધીજી એક ગાંધીને પત્ર કરીને એક નિબંધ આની અંદર છે કે આપણે ત્યાં આપણે જે ગાંધી જે છે ને એટલે સત્યની આખી વાત કરવામાં આવે છે. સત્ય નિયમ ને એની વાત ગાંધીજીને સંવાદ કરીને એક વાત કરે છે આખા નિબંધની અંદર કે ગાંધી બાપુ તમે ભલે લંગોટી ભર આખી જિંદગી રહ્યા પણ તમારા સમાધિનું નામ અમે રાજઘાટ રાખ્યું. આ કટાક્ષ અને સટાયર જયારે સમજાય ને ત્યારે એક માર્મિક હાસ્ય આપણા મનમાં આખું ઉદ્ભવે કે ગાંધી જેને ક્યારેય પોતાને સંપત્તિ ઓછામાં ઓછી વસ્તુઓમાં એને આખો નિર્વાહ કર્યો છે. પછી એક છે અસત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો તો હોઈ શકે પણ અસત્યના પ્રયોગો કેવા હોય તો કે ઓલું કે છે ને કે ફિલ્મ કે આટે મેં નમક જીતના જૂઠ ચલતા હૈ. તો દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક ઓલું સાત્વિક ખોટું બોલવાની જે આખી એમાં વાત છે સાત્વિક રીતે કે કોઈ રાજકારણી એવું કે હું એક પણ પૈસો ખર્ચ્યા વિના ચૂંટણી જીત્યો છું. આ સામાન્ય જૂઠ છે આખા બધા. કે પછી કોઈ અધ્યાપક એવું કે હું નખ શીખ વિદ્યાર્થીઓને આધીન છું. કે પછી કોઈ સ્ત્રી 40 વર્ષની સ્ત્રી જે સ્વીકારે કે હું 30 આ બધા એમ કે હું 30 વર્ષની છું. તો આ જે સામાન્ય વહીવટમાં ચાલતા અસત્ય આખા છે સત્યના પ્રયોગોની જે વાત છે આખી એમ. પછી એક મેડિકલ દર્દીઓની આખી કટાક્ષ આખા એના ઉપર કરેલો છે કે આ ખાસ સરકારી કર્મચારીઓ બહુ અનુભવ્યું હશે અને મેં મારી ભૂતપૂર્વ નોકરીમાં તો ખાસ અનુભવ્યું કે ડોક્ટર તમને સાજા થવાનું સર્ટિફિકેટ આપે કે ન આપે પણ તમને માંદા પડવાનું સર્ટી આપે અને એના કારણે પછી આપણને રજા મળી જાય મેડિકલ લીવની જે આખી વાત છે. તો આ આખું કટાક્ષ છે એ આખા એક સમુદાય ઉપર છે કે તમારે ખોટું બોલીને એક રજા લેવી પડે છે. પણ એ જો તમે સત્ય બોલીને ત્યાં રજા લેવા જશો તો કદાચ ન પણ મળે. એટલે માંદગીની રજા લેવા માટે માંદગીનું ખોટું સર્ટિફિકેટ જે છે એ ડોક્ટરો આપતા હોય છે. પછી કે છે કે દવાખાને જયારે જઈએ તો ખિસ્સું ખાલી થાય ને એટલી ઓલો ખિસ્સાનો ભાર જેટલો ત્વરિત હળવો થાય છે ને એટલો બીમારીનો ભાર હળવો થતો નથી. એટલે આ જ મર્મ આખા છે કે એક આમ ખડખડાટ હસી શકાય એવું અહીંયા તમને હાસ્ય જોવા નહીં મળે આખા નિબંધોની અંદરથી જોઈએ તો. પણ
આમ સાત્વિક જેને જોક્સ કહીએ ને આપણે, એવા સાત્વિક જોક્સ અહીંયા તમને મળે. કે આપણે જે યુધિષ્ઠિરની આખી એક નિબંધની અંદર વાત છે કે આપણે સૌ જાણીએ છીએ કે યુધિષ્ઠિર જ્યારે યુદ્ધ મેદાનમાં હોય છે ત્યારે એને પૂછે છે કે સૌથી વધારે મૂર્ખતા શું છે એમ. તો કે મૂર્ખતા એ છે કે બધા જ લોકોને આપણે મરતા જોઈએ છીએ અને છતાં મૃત્યુ ક્યારેય નહીં આવે એવું આપણે માનીએ છીએ. અને એ સૌથી વધારે મૂર્ખતા છે. પણ અત્યારે આજના સમયમાં રતિલાલ બોરીસાગર એવું કહે છે કે યુધિષ્ઠિરે આ ખોટું કીધું છે. ખરેખર શું છે કે દરેક વ્યક્તિ એવું જુએ છે કે પરણેલો પુરુષ સુખી નથી અને છતાં દરેક પુરુષ પરણવાની ભૂલ કરે છે. એટલે અહીંયા જો આપણે ત્યાં લગ્ન જીવન ઉપર સૌથી વધારે હાસ્ય નિષ્પન્ન કરતા જોક્સ ને બધું જોવા મળે છે. તો એમાં ક્યાંક ક્યાંક રતિલાલ બોરીસાગર પણ આખા આપણને સરી પડતા દેખાય. હવે એક સ્ત્રી અને મને ખાસ ગમતો આખો એક નિબંધ છે કે સ્ત્રી વિશેની આખી વાત છે અને નાનું એવું વર્ણન, કેમ કે થોડું સુડો ફેમિનિઝમ આપણામાં આવી જાય ને તો એવું કહેવામાં આવે કે સ્ત્રીની બુદ્ધિ છે પગની પાનીએ હોય છે. તો તરત એમાં કે જો સ્ત્રી છે એ કોઈને પગથી મારે તો બૌદ્ધિક પ્રહાર કહેવાય ને, પગ મારે તો બૌદ્ધિક પ્રહાર કહી શકાય ને. પછી એક આખું એક વર્ણન એવું છે કે સ્ત્રીઓ સૌથી વધારે બોલે છે. આપણે ત્યાં સાયન્ટિફિક પણ એવું કહેવાય છે કે પુરુષો છે એ 10,000 શબ્દો રોજના બોલતા હોય છે, તો સ્ત્રીઓ છે 25,000 શબ્દો રોજના બોલતી હોય છે. પછી એવું કહેવાય છે કે પુરુષ વધારે બુદ્ધિનો ઉપયોગ કરે છે ને એટલે એના વાળ જતા રહે છે ને એને માથે તાલ પડી જાય છે, અને સ્ત્રીઓ વધારે જીભનો ઉપયોગ કરે છે એટલે કાળક્રમે એની દાઢી જતી રહી છે. આ જો તમે કેવી કલ્પના કરી છે આખી, કે ઉત્ક્રાંતિવાદની સાથે દાઢી મૂછ કદાચ પુરુષ સ્ત્રીઓને પણ હશે એવી કલ્પના કરી, અને પછી સૌથી વધારે સ્ત્રીઓ બોલે છે અને એના કારણે એની દાઢી મૂછ આખી જતી રહી છે. એટલે આખી વાત કરીએ રતિલાલ બોરીસાગરના નિબંધમાં એ છે. થોડી એની રચના રીતિની આખી વાત કરીએ આ નિબંધોમાંથી આખી, તો જોઈએ કે કેટલા બધા વિષયો એને એક ચાનો આખો નિબંધ છે કે આપણે ત્યાં નિર્જળા એકાદશી છે તો શું કે છે પાણી એકદમ એકલા દૂધની ચા હોય ને તેમ કે નિર્જળા ચા. માતા એવું કે છે કે એનાથી હાડકા ગળી જાય તો એમ કે છે બુદ્ધિ વધે છે. આપણે ત્યાં તો છે ને કે ચા વિના મને ચેન ન આવે એમ કરી નાખું દુહો પણ લલકારવામાં આવતો હોય છે. કાઠિયાવાડમાં તો ચા એટલે સૌથી વધારે મહેમાન ગતિ હોય એટલે ચા કોઈ પણ ઘરે આવે એટલે સૌથી પહેલી ઓફર કરવામાં આવે એ ચા છે. એટલે ચા ઉપર આખો નિબંધ કરવામાં આવે. અભ્યાસને લઈને આખો એક નિબંધ છે એની અંદર. શિક્ષણ ઉપર કટાક્ષ આખો જે મર્મ છે ને વ્યંગ્ય આખો, કે એક જિલ્લામાં છે 100% સાક્ષરતા છે એવું છાપામાં અખબારમાં આવેલું છે અને એ જિલ્લાના 100% લોકો છે એ અખબાર વાંચી શકતા નથી. અહીંયા બે રીતના કટાક્ષ આખો છે. એક તો સાક્ષરતા માત્ર છે એ અખબારમાં છે કે કાગળ ઉપર છે, અને બીજી બાજુ એ પણ કટાક્ષ આખો કર્યો છે કે છાપું લેવાની ક્ષમતા પણ નથી, જેની એ અભ્યાસ લેવાની ક્ષમતા તો ક્યાંથી હશે. આ બંને બાબતોનો આખો જે વાત એમાં કરી છે એ કટાક્ષ આખો વ્યંગ્ય આખો થયો છે. અભ્યાસને લઈને એક પીએચડી બાબતનો પણ એક નિબંધ આખો છે કે પૃથ્વી ઉપર પ્રલય થાય તો, એટલે કે પ્રલય થઈ જશે, પૃથ્વી આખી પ્રલય થઈ જશે તો નુકસાન થશે મારું. શું કામ? તો કે મારે તો હજી આ દુનિયાને મારો પીએચડી નો જે ગ્રંથ છે એ અર્પણ કરવાનો બાકી છે. કોઈ એને પૂછે છે કે તમારું સામાન્ય જ્ઞાન બહુ નબળું છે એમ કહી દે છે, તો કે મારો પીએચડી નો વિષય છે સામાન્ય જ્ઞાન ઉપર નથી, અને જે વિષય ઉપર મેં સંશોધન કર્યું છે ને એમાં પણ મારું જ્ઞાન હજી સામાન્ય જ છે. એટલે જો શબ્દોને રમાડવાની જે વસ્તુ છે ને અહીંયા એ રમત છે. સામાન્ય જ્ઞાન જેવો શબ્દને એ વિષયના જ્ઞાનને પણ કેટલું સામાન્ય છે એ દર્શાવે છે આખું. એક આખો આ વાત કરતા કરતા એક પૂછે છે કોઈને દિશા જ્ઞાન વિશે કે તમને આ દિશાઓનું પણ એટલું જ્ઞાન નથી એમ. તો કે મારી જે સોસાયટી છે એનો મોટો ગેટ અને નાનો ગેટ કઈ દિશામાં છે એનું મને કોઈ જ્ઞાન નથી. પૃથ્વી પર પ્રલય થાય તો એમાં ઈશ્વરને પ્રાર્થના કરે કોઈ, અને ઈશ્વર જો આ સમયમાં આવે તો હાસ્ય નિબંધમાં કઈ રીતે દર્શાવાય? એટલે તરત ઓલો કે ઈશ્વરને પ્રાર્થના કરે ઈશ્વર કે હા બોલો વત્સ, એટલે એને બોલાવે છે. એટલે ઈશ્વરને પણ એવું થાય છે કે આજના સમયમાં ભરોસો મારા કરતા તો વધારે બાબાઓ અને આ બધા જે પાખંડીઓ લોકો છે, જે સાધુ બાબાઓ છે એના ઉપર છે, ઈશ્વર ઉપર ભરોસો નથી. એ લોકો જે કે છે એના ઉપર વધારે ભરોસો છે. કેમ કે તો
ઈશ્વર સાથેનો સંવાદ પણ અહીંયા એ રીતે આખો મર્મ રીતે કટાક્ષ રીતે આખો મૂકવામાં આવ્યો છે. વાત કરતા હતા કે આ નિબંધો છે એની રચના રીતિની જો આખી વાત કરીએ તો નિબંધોમાં એટલી સ્પેસ નથી હોતી કે ત્યાં રચના રીતિના કોઈ પ્રયોગો કરી શકાય. નવલકથા હોય કે વાર્તા હોય તો ત્યાં નાવિન્યસભર રચના રીતિઓ આવે, પણ અહીંયા પણ ક્યાંક એકાદા નિબંધમાં સ્વપ્ન પ્રયુક્તિ છે, ક્યાંક પ્રશ્ન સંવાદની આખો નિબંધ છે સંવાદાત્મક શૈલીમાં ચાલે છે, તો ક્યાંક ડાયરી લેખન પદ્ધતિ જે આખો છે એમાં પણ આખો પત્રના ઓલામાં જે છે એ આખો નિબંધ ચાલે છે. કથન કળાની જો આખી વાત કરીએ રચના રીતિમાં તો નિબંધ જે છે એ હંમેશા પ્રથમ પ્રયુક્તિમાં ચાલતા હોય છે. વાર્તા સર્વજ્ઞ કથકથી કે બીજા પુરુષથી ચાલે, પણ નિબંધ હંમેશા મોટે ભાગે પ્રથમ પુરુષ એક વચનના કથન કેન્દ્રથી ચાલતું હોય છે. અને એટલા માટે ઘણીવાર એના જે પ્રસંગો છે એમાં સંશય થવાની સૌથી વધારે શક્યતાઓ હોય કે આ જે કે છે એ નરી કલ્પના છે કે સત્ય છે. ઘણીવાર સત્ય માની પણ લેવામાં આવે છે, ઘણીવાર નથી પણ માનવામાં આવતું. તો આ થોડાક વસ્તુઓ તેની અંદર છે. હાસ્ય નિબંધોની જે છે કટાક્ષ અને વ્યંગ્યની વાત કરીએ તો અહીંયા સેટાયર હોય છે, ગૂઢ હાસ્ય હોય છે, જેને સમજવામાં થોડી 1 મિનિટ પછી તને મોડી લાઈટ થઈ એવું આપણે જે કહીએ છીએ, તો અહીંયા મોડી લાઈટ થાય એટલે બીજી વાર ત્રીજી વાર આપણને આખું એ વસ્તુ સમજાય, ઓહ આ કેવા માંગે છે. ખાસ કરીને જે પ્રહસન નાટકો આપણે ત્યાં હતા, આપણે ત્યાં સ્કીપ જે પ્રકારની હોય છે ત્યાં ખાસ આ હોય છે કે હાસ્ય તો છે પણ એની અંદર એટલો સુગર કોટેડ ક્વિનાઇન જે આપણે કહીએ ને એ પ્રકારે સીધી રીતે આપણે કોઈને કહેતા નથી કે તું મીઠા વિનાનો છે ને આપણે કહીએ છીએ કે તું દૂધપાક જેવો છે. તો અહીંયા એ આખી વાત છે. એટલે ગર્ભિત આખું જે નિર્મળ હાસ્ય છે એ રતિલાલ બોરીસાગરના ઓલામાં જોવા મળે. એક માર્મિક અભિવ્યક્તિ છે આખી એના નિબંધોમાં જોઈએ આખું એનું. પછી એની કથન શૈલીમાં આખી જોઈએ તો એના કથનો છે ને રતિલાલ બોરીસાગરના એ આપણને દાર્શનિક આખા કથનો લાગે. વર્ણનોમાં પણ તમે જયારે ચા ની આખું જે વર્ણન કરે છે, ચા કેવી રીતે ઉભરાય છે, એનો ભાવ જયારે ચા પોતાના અંદર સમાવવા માટે એનો ઉભરો આખો આવતો હોય તો આપણને આખી ચા ઉભરાતી દેખાય વર્ણન. એટલે સ્થિર વર્ણનો અને ગતિશીલ વર્ણનો એ આખડને એમાં કરવામાં આવ્યા છે. જે સાફ સફાઈ કરવાની હોય છે ને ત્યાં પેલો ભાઈ પડી જાય છે ને પગમાં ફ્રેક્ચર થાય છે, એનું વર્ણન કેવું છે કે ભાઈ પત્નીને ખુશ કરવા માટેથી ચડે છે નિહાણી ઉપર અને પત્ની જયારે આવે છે ત્યારે નિહાણીમાંથી ઉતરતા નથી, ત્યાંથી સ્ટોપર ખોલવા જાય છે અને ત્યાં એ પડે છે એનું વર્ણન કેવું છે તો કે એ નિસરણીએ મારી સાથેની વફાદારી કરતા ગુરુત્વાકર્ષણ બળ સાથે વધારે વફાદારી રાખી છે. એટલે એવું નથી કેતા કે વફામ દઈને પડી ગયો છે, પણ આ જે શબ્દ છે એ જેમ કહેતી ને કે માર્મિક હાસ્ય આખું એમાં જે છે વળી સસ્તી લોકપ્રિયતા માટેનું હાસ્ય નથી. અહીંયા સૂક્ષ્મ હાસ્ય છે કે લોકો સુધી પહોંચવા માટે એને નથી આ વસ્તુ, લોકો ને એક તરફ લઈ જવા માટે એક કહેવાય ને કે નિબંધ સ્વરૂપ જે આવ્યું ને એ શા માટે આવ્યું કે આપણે કંઈક કહેવું છે. પણ આપણે જે ગોવર્ધન રામે જયારે સરસ્વતીચંદ્ર લખ્યું ત્યારે લખે છે કે એને પહેલા આ નવલકથાને બદલે શું લખવું હતું, નિબંધ લખવું હતું, એને કંઈક કહેવું હતું. એટલે ઈ જે કહેવું હતું એના માટેથી એને નિબંધ કરતા એને નવલકથાને વધારે પસંદ કરી. પણ અહીંયા જે વસ્તુ છે કે હાસ્ય જેને શરૂ કરવું છે, કટાક્ષ લખવા છે, એમને વ્યંગ્ય જે આખે દર્શાવવા છે, તો એના માટે એને શું કર્યું તો કે નિબંધોનો સહારો લીધો. કે રાજકારણ ઉપર એને જે વાત કરવી છે, અભ્યાસને લઈને જે વાત કરવી છે, કે એમને ગાંધીજી વિશે વાત કરવી છે, કે ચા વિશે વાત કરવી છે, તો આ બધી પતિ પત્નીના સંબંધો વિશેની વાત કરવી છે, કે મિત્રના સંબંધોની વાત કરવી છે. મિત્ર કેવો હોય એનું એક ઉદાહરણ છે એની અંદર કે આપણે ત્યાં કેવું હોય કે કોઈ વ્યક્તિ બીમાર પડે તો આપણે એમને ત્યાં ખબર પૂછવા જતા હોય, ખબર અંતર પૂછવા જતા હોય. પણ ઘણા લોકો શું થાય કે એને ડરાવવા માટે જ જતા હોય છે. એક વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય છે ને એક ભાઈને ખબર પૂછવા જાય છે કે શું થયું ભાઈ, ડેન્ગ્યુ થયો કે સાદો મેલેરિયા હોત તો ઠીક છે પણ ડેન્ગ્યુ તો બહુ ખતરનાક હોય, જાળવજો એમ. અમારે ત્યાં હમણાં જ અમારા કર્મચારી એક હતા, ડેન્ગ્યુ થયો અને 2 દિવસમાં ઉતરી ગયો. એટલે સામાન્ય બાબતમાં ઓલું કે ને કે એની ખબર પૂછવા જવા કરતા એને ડરાવવાનો પ્રયત્ન આખો એનો વધારે થઈ. અહીંયા આપણને હાસ્ય છે પણ તમે જુઓ કે એ કેટલી કરુણતા છે એ આખી વસ્તુઓની. એટલે હાસ્ય આખું જે છે એ કરુણતામાંથી નિષ્પન્ન થાય છે. પણ છતાં હાસ્ય લખવું એ સૌથી વધારે ચેલેન્જિંગ બાબત છે અને રતિલાલ બોરીસાગરે એ ચેલેન્જને એક્સેપ્ટ તો કરી પણ એની સાથોસાથ એમણે એ ચેલેન્જિંગ
ને બહુ બખૂબી નિભાવી. એમને સૌથી પહેલો એમનો હાસ્ય નિબંધ આપણી પાસે મળે છે મરક મરક 1977 આસપાસ મળે છે. આપણને પાસે આ મોજમાં રહેવું રે જે નિબંધ સંગ્રહ આખો મળે છે એ છેક મળે છે 2017. તમે વિચારો કે 40 વર્ષનો આખા 40 દસકાઓ આખા જતા રહ્યા છે. એટલે અને એને વચ્ચે એમને નથી ઢ સુધી છે કે એવા ઘણા બધા ઇવન વિનોદ ભટ્ટના હાસ્ય નિબંધો છે એનું પણ એમને સંપાદન કરેલું છે અને 33 જેટલા પુસ્તકો જે છે રતિલાલ બોરીસાગર પાસેથી આપણને મળે છે. એટલે જ્યારે નિબંધ સંગ્રહ આપણે ત્યાં અભ્યાસમાં હોય છે ત્યારે મેં ખાસ કરીને કાલે એવો પણ પ્રયત્ન કર્યો કે સિલેબસ અમારે ત્યાં જે સિલેબસને લઈને ખરેખર અમે તો આ પુસ્તક તૈયાર કરેલું હતું અને એમાં ઘણા બધા લોકોનો સહયોગ પણ મળેલો કે આખું એની ભાષા કોઈ અલગ વ્યક્તિ તપાસે છે એની એટલે અને ખાસ કરીને એવો પ્રયત્ન ખાસ એવો હતો કે આ વિદ્યાર્થીઓ સમજાય ને એવું સાહિત્ય હોય કે ઓલું ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે એવું નહીં. ખાસ કરીને નિબંધ સ્વરૂપને સમજાવવાના હતા અને હાસ્ય નિબંધોને સમજાવવાના હતા ત્યારે. તો એવી રીતે આ વસ્તુઓ લખાય કે વિદ્યાર્થી ભોગ્ય હોય. વિદ્યાર્થીઓ એ વાંચે એટલે એને સમજાય જાય અને ખાસ લિખાઓની જે પ્રથા હતી એમાંથી બહાર નીકળે કે સૌથી વધારે કોઈ અધ્યાપક ને સૌથી વધારે નડતું હોય ને કે એ છે વિદ્યાર્થીના હાથમાં રહેલો લીખો. ન તો એનું સાહિત્ય બરાબર હોય છે કે ન એની ભાષા આખી વસ્તુ અને જ્યારે આપણે પેપર ચેક કરતા હોઈએ છીએ તપાસતા હોઈએ છીએ ત્યારે પણ એ જ વસ્તુ આવે છે. એટલે જે તે સમયે આ લખાયું ત્યારે એ ખાસ ધ્યાનમાં રખાયેલું કે વિદ્યાર્થીઓ એને સમજે અને એને સમજાય અને અધ્યાપકોને શું થાય છે કે નવા જે નિબંધ પુસ્તકો હોય છે જે હમણાં જ પ્રકાશિત થયા હોય 2017માં 18માં મળે છે એટલે એ જ સમય દરમિયાન કદાચ આ પુસ્તક પ્રકાશિત થયેલું છે એ જ વર્ષના સમયગાળામાં. તો ત્યારે શું થાય છે કે આપણને એ જે પુસ્તક પછી સંદર્ભ ગ્રંથની સામગ્રીઓ મળતી નથી હોતી ઉપલબ્ધ નથી થતી અને એ એક જ જગ્યાએ પુસ્તકમાં ભેગું કરવું એટલે કદાચ એને કોરોનાનો સમયગાળો હતો થોડા ફ્રી બેઠા હતા ઘરે તો એ સમયનો સદુપયોગ કરી અને આ હાસ્ય નિબંધોમાંથી પસાર થઈને એમાંથી જે છે એ આખું પુસ્તક આવ્યું છે. પ્રયત્ન એટલો કર્યો છે અત્યારે મેં કે એની મોટા ભાગની બાબતો હું અહીંયા રજૂ કરી શકું. હું માનું છું કે થોડી પ્રશ્નોત્તરી રાખીએ તો વધારે અનુકૂળ રહેશે. નિયતિબેન. મારો અવાજ હા હવે આવે છે અવાજ? હા આવે છે. કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નના સંદર્ભમાં કે એક કઈ પૂછવું હોય તો આપણી પાસે સમય તો છે હજુ તમારે થોડી વિશેષ વાત કરવી હોય તો વાંધો નથી. ઓકે થોડા નિબંધો આનામાંથી પસાર થતા હતા ને જ્યારે રતિલાલ બોરીસાગરના નિબંધ સંગ્રહ આખું વાંચ્યું એટલે કેવું થાય છે કે નિબંધ આપણને સૌથી વધારે લખાતું આખું સ્વરૂપ આપણે ત્યાં છે. હાસ્ય નિબંધ નથી કહેતી આપણે ત્યાં 10માં 12માંથી આપણે નિબંધો લખતા આવ્યા છીએ એટલે એ પ્રકારના નિબંધોથી જ્યારે નિબંધોના પ્રકારો તરફ આપણે જઈએ ખાસ કરીને એના વિશે વાત મેં નથી કરી મારે થોડી મને એવું લાગે છે કરવી જોઈએ કે આપણે ત્યાં બે પ્રકારનું સાહિત્ય છે એક તો લલિત સાહિત્ય અને એક છે લલિતેતર સાહિત્ય આખું. તો લલિત સાહિત્યમાં કોને આપણે લઈએ છીએ કે જેમાં સત્ય નથી પણ કલ્પના છે. કલ્પના મિશ્રિત આખું સત્ય ઘટના ઉપરથી આપણે જ્યારે લેતા હોઈએ છીએ એ આખું સાહિત્ય આવે છે. અને એમાં જોઈએ તો આપણી વાર્તા સ્વરૂપ છે આપણી કવિતા છે કે નવલકથાઓ છે આ બધું એની અંદર આવે છે. હવે લલિતેતર સાહિત્ય જેને કહીએ જે માહિતીપ્રદ છે આખું. હવે નિબંધ છે ને આ બંનેની વચ્ચે આખું આવી જાય છે અને એ નિબંધોની અંદર રેખાચિત્રો આવે છે જેમાં કોઈ વ્યક્તિનું આખું ચરિત્ર આપણે પ્રગટ કરતા હોઈએ ને એ રીતે લખાતું હોય તો એ રેખાચિત્રો આખા છે. પછી છે પ્રવાસ વર્ણનો જે પ્રવાસમાં આપણે નીકળ્યા હોઈએ ને એની વિશે વાત કરતા હોઈએ તો પ્રવાસ નિબંધોની વાત આવતી હોય છે. પછી જે આવતા હોય છે આપણે ત્યાં હાસ્ય નિબંધો અને સામાજિક નિબંધો આખા જે કોઈ સમાજમાં કોઈ એવી ઘટનાઓ છે કે અહેવાલોને લઈને આખા નિબંધો લખાતા હોય છે. રેખાચિત્ર તરત આપણને એને છૂટું પાડી શકાય આખું કે આ કોઈ ચરિત્ર વિશેની આખી વાત છે એમાં હોય છે. પ્રસંગ પ્રવાસ વર્ણનને પણ આપણે થોડા અલગ પાડી શકાતા હોય છે. હાસ્ય નિબંધને પણ એટલે જ માટે આપણે એમાં જો હાસ્યની અનુભૂતિ થાય છે અથવા હાસ્યનું વર્ણન એની અંદર છે તો એ હાસ્ય નિબંધો છે.
શરૂઆતનો સમય કદાચ વચ્ચેનો સમય એવો ગાળો આવ્યો જ્યોતિન્દ્ર દવે જે આપણને અમે બધા નવલકથા આપણને મળે છે અને એમના જે સોયનું નાકું કદાચ હું પણ ભણી છું એમનું જે નિબંધ સંગ્રહ છે આખું એમ. તો એ સમયગાળો હતો કે જ્યારે આપણને કોલમો આવતી શકરી પટલાણી અને બકોર પટેલની જે આખી વાર્તાઓ આવતી અને કોલમો આખી લખાતી. તો એ સમયગાળો એવો હતો કે જ્યારે આપણને સમૃદ્ધ હાસ્ય સાહિત્ય મળ્યું. આજની તારીખમાં પણ આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોઈ રહ્યા છીએ. પણ ધીરે ધીરે એવું થયું કે હાસ્ય સાહિત્ય લખાવાનું ઓછું થયું. આમ તો પહેલેથી જ ઓછું હતું આપણી પાસે આપણા સાહિત્યમાં કે બહુ ઘણી ગાંઠી આપણી પાસે એકાદી નવલકથા, એકાદી નાટક, એકાંકી કે થોડા ઘણા ક્યારેક રેખાચિત્રો આપણને હાસ્ય સાહિત્યના મળે છે. તો હાસ્ય સાહિત્ય સૌથી વધારે ઓછું લખાય, આજે પણ ઓછું લખાઈ રહ્યું છે. કેમ કે એમાં એક સજ્જતા જોઈએ કે એ નિરીક્ષણ શક્તિ એક અલગ પાછું સાહિત્યિક રીતનું. આપણે તે ડાયરાઓમાં કહેવાતા જોક્સ નથી કહેવાના. એટલે અહીંયા જે સર્જક છે એની સજ્જતા સૌથી વધારે અપેક્ષિત છે અને આપણે ત્યાં સૌથી ઓછું હાસ્ય સાહિત્ય આપણા સાહિત્યમાં મળે છે. કેમ કે એ લખવું ને એ હાસ્ય જેમ હસી કાઢવા જેવી વાત નથી. આપણે એમ કહે ને કે હસવામાં કાઢી નાખ્યું આખું એમ. તો હાસ્ય સાહિત્યનું સર્જન કરવું ને એ પણ હસી કાઢવા જેવી વાત નથી. એટલે જયારે હાસ્ય નિબંધોના પ્રકારોમાંથી જયારે હાસ્ય નિબંધોમાંથી આવતા ક્યારેક આપણે પણ એવો પ્રયત્ન કરવો જોઈએ કે હાસ્ય નિબંધોની ક્યાંક ટૂચકાઓની વાત જે છે એ આપણે કરતા હોઈએ તો એને લખતા થઈએ. ખાસ અમે જયારે BA માં ભણતા ત્યારે અમારા અધ્યાપકો એવો પ્રયત્ન કર્યો છે કે અમે રેખાચિત્રો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ભણતા હતા. તો અમારા બધા પાસે ચરિત્ર નિબંધો લખાવે અને આજે પણ મને યાદ છે કે 2 ચરિત્ર નિબંધો મેં પણ લખેલા એની અંદર. તો વિદ્યાર્થીઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પણ હાસ્ય નિબંધ લખીએ. આપણે પણ એક નિરીક્ષણ ક્યાંક ને ક્યાંક આપણે કર્યું છે આ વસ્તુઓનું કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણી આસપાસના ઓલામાંથી આપણને મળ્યા છે નિબંધો. કે નિબંધ સ્વરૂપ હવે આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુનો શરૂઆત હોય, એનો મધ્ય હોય, એનો અંત હોય, એમાં ઉદાહરણો હોય થોડા અને એક વિષયને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને લખાતા હોય છે. તો અહીંયા જે આપણું સત્ય અને કલ્પના મિશ્રિત જે આખું સાહિત્ય છે અહીંયા સત્ય હોવાનું કેમ કે તમે નિરીક્ષણ કર્યું છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અને એમાં થોડી આખી કલ્પના આખી ભળે છે. તો એ કલ્પના મિશ્રિત સત્ય જે છે એ નિબંધોમાં જયારે આવે છે અને આપણી સામે આવે છે. અહીંયા તમે જુઓ કે કટાક્ષ સૌથી વધારે આખો એમાં રાજકારણ ઉપરનો અને પોલિટિક્સ ઉપરનો એ જોવા મળે છે. એટલે હાસ્ય નિબંધ જયારે લખાઈ રહ્યું છે ને તો એને સ્થૂળ હાસ્યથી સૂક્ષ્મ તરફ જવા માટે સેટાયરની જરૂર પડતી હોય છે. એટલે એ સેટાયર આપણને બધી જ જગ્યાએ તમને અહીંયા જોવા મળશે. જયારે ઈશ્વર વાત કરતા હોય છે ત્યારે લગ્નની વાત આખી આવતી હોય છે ત્યારે કે લગ્ન જીવન એટલે કેવી પવિત્ર વસ્તુઓ છે આપણી ત્યાં પણ છતાં એની જે પીડા છે એ પીડાને તમે આને હું સૂક્ષ્મ તરફ નથી ગણતી ખરેખર. આ જે લગ્ન જીવનના જે ટૂચકાઓ છે કે એનામાંથી હાસ્ય જે ઉત્પન્ન થાય છે ને એ સ્થૂળ હાસ્ય છે ખરેખર. તો એ જે પત્નીની વાત કરવી કે સ્ત્રીનો એક બંધારણ વિશેની વાત છે કે મારી જે પત્ની છે ને એ સૌથી વધારે જાણકાર છે આપણા જે બંધારણ વિશે. તો શા માટે તો કે એ 20 વર્ષથી એ જ સ્પીકર છે. એટલે કેવું રાજભવન હોય અને રાજ્યસભા ચાલતી હોય કે આપણી લોકસભા ચાલતી હોય ત્યાં સ્પીકર છે સર્વે સર્વા હોય એ તમારા માઇક પણ બંધ કરી શકે. તો આટલી મોટી વાત આખું જે નિરીક્ષણ છે એની એક જ લીટીમાં શું વાત કરી શકશે કે મારી પત્ની છે બંધારણની બહુ જાણકાર છે કે 20 વર્ષથી એ જ સ્પીકર છે. કે સ્પીકર બધું એક એમ જ થવાનું છે. એક એ તો હા, એક એ તો ના. તો એ આ વસ્તુ જે અહીંયા એક નાની એવી વાત આ કેટલું સૂક્ષ્મ વાત છે આખી. તો એ સૂક્ષ્મતા અહીંયા આપણને આખી જોવા મળે. એક આદર્શ વિશેની વાત છે આપણે કે આદર્શોની સમયે આપણી આદર્શો બદલાતા જતા હોય છે. આપણી વાતો આખી બદલાતી જતી હોય છે. તો આદર્શ તત્વની આખી એક નિબંધમાં આખી વાત છે કે તમે જો 20 વર્ષના હોવ અને તમે કોઈ આદર્શ નથી તમારામાં તો તમારે હૃદય નથી. કેટલી વસ્તુ આખી વાત કરે છે. આ આખું કથન તમે જુઓ આખું અને પછી એવું કે છે જો તમે 30 વર્ષના હોય ને હજી આદર્શ સેવો છો તો તમારે દિમાગ નથી. કેટલી સાવ સામાન્ય બાબત આપણને આપણે આદર્શોની જે વાત છે કે આપણે આદર્શમાં રહેવું જોઈએ પણ સમય સાથે આદર્શોને કેટલા હદ સુધી આપણે રાખવા જોઈએ એની આખી વાત.
એક ટોપિક તમારે ત્યાં શીર્ષકનો આપવો છે આપણે ત્યાં, કે નિબંધોના શીર્ષક કેવા હોય. અહીંયા આખું શીર્ષક જ્યારે જોઈએ કે તખતદાન રોહડિયા જે છે એમનું તખતદાનના એક આખું જે ભજન છે કે મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમ અગોચર લખધણી મારે રે. તો હાસ્ય છે ને એ ખરેખર ક્યાં લઈ જાય છે? પીડામાંથી મુક્તિ અપાવે છે. આપણે ત્યાં એવું કે છે કે ટેસ્ટોસ્ટેરોન એક આખું અંદરથી એવો સ્ત્રાવ થાય છે જ્યારે હાસ્ય હોય છે ત્યારે, અને એના કારણે આપણે ત્યાં છે ને શારીરિક જે વાતો છે, શારીરિક જે દર્દ છે એની વાત પણ માંડ થાય છે હેલ્થમાં. ત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે આપણી બહુ વાતો નથી થતી. તો હાસ્ય જે છે ને આપણને માનસિક રીતે સ્વસ્થ કરે છે. માણસ જો માનસિક સ્વસ્થ હોય ને તો શારીરિક ફિઝિકલી સ્વસ્થ થઈ જ જવાનું છે. તો આખું જે શીર્ષક છે ને મોજ મારે, કે મોજ એટલે જે પણ સ્થિતિ છે, જેવી પણ સ્થિતિ છે, એ જો આપણે રડવાથી જવાની નથી તો હસીને શા માટે વ્યતીત ન કરવી. સમય ઓલું કે છે ને કે એવું કંઈક લખો આ જગ્યા ઉપર કે જેને હું દુઃખમાં વાંચું તો પીડા ખુશીનો આનંદ અનુભવ થાય, અને ખુશીમાં વાંચું તો પીડા અનુભવ થાય. લખે કે આ સમય પણ જતો રહેવાનો છે. તો એ આખી જે સૂક્ષ્મ વાત છે કે મોજમાં રહેવાની વાત છે. કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પીડા હોય કે એમાં પણ આપણને મોજમાં રહેવું. એન્જિયોગ્રાફી કરીને એમની એક આખી કૃતિ છે રતિલાલ બોરીસાગરની, કે એન્જિયોગ્રાફી એ પોતાનું જે હાર્ટ જે છે એમાં થવાની હોય છે એન્જિયોપ્લાસ્ટી આખી, એને પણ એ હાસ્યમાં આખી મૂકી દે છે. તો એ કેટલું બધું દુઃખ અને પીડા છે એને પણ હસી કાઢવાની જે વાત છે ને, એ અહીંયા નિબંધોની વાત છે. એટલે કોઈ પણ સ્થિતિ અહીંયા તમે નિબંધો પણ એના શીર્ષકો જોશે ને તો ચા વિશેનો, લગ્ન જીવનનો, પૃથ્વીમાં પ્રલય થાય તો, એટલે સાવ સંવાદાત્મક આખા એના શીર્ષકો જે છે એના પણ જોવા મળે. એટલે શીર્ષકની રીતે અહીંયા એકદમ એપ્રોપ્રિએટ કે ને અનુકૂળ છે આખું એનું શીર્ષક, કે કોઈ પણ સ્થિતિ, લગ્ન હોય, લગ્ન જીવન હોય તો પણ એને મોજમાં જેવું હોય એવું જીવી લેવું, અભ્યાસ હોય તો પણ એને મોજથી આપણે થમી લેવાની. એટલે શીર્ષકની પણ એ રીતે આખી એની જોઈ શકાય. એટલે રતિલાલ બોરીસાગર જે આખા નિબંધો, જે એમના હાસ્ય નિબંધો આવે છે, તો એમાં એમના કથનોમાંથી એક દાર્શનિક તત્વ હાસ્યમાંથી પણ કેવી રીતે મળી શકે એનું ઉત્તમ ઉદાહરણ હોય તો એ મોજમાં રહેલું છે. કે હાસ્યમાં પણ તમે દર્શન તત્વ આપી દો, એ એમની ખરેખર સિદ્ધિ કહો તો એ સિદ્ધિ છે, એ રતિલાલ બોરીસાગરની સિદ્ધિ છે. હવે આપણે પ્રશ્નો લઈ શકીએ ને થોડા? બહુ સરસ રીતે આખી રજૂઆત કરી, અને ખાસ કરીને આ વ્યાખ્યાન શ્રેણીનો એક ઉદ્દેશ વિદ્યાર્થી લક્ષી વક્તવ્યો જ આપણે તૈયાર કરીએ એ જ છે, અને વિદ્યાર્થીઓ સુધી આપણી વાત પહોંચે. કારણ કે અલ્ટિમેટલી આપણે બધા અધ્યાપકો છીએ અને આપણે જે પણ કંઈ કામ કરીએ છીએ માત્ર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. એટલે બની શકે કે કદાચ મેં મારા વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડી હોય એના કરતા પણ સરળતાથી અને સહજતાથી તમે મોજમાં રહેવું રે એ વાત પગારની એ તારીખ વાત હોય તો તમે એડવાન્સમાં જાણ કરો, તમે પહોંચાડી એડવાન્સમાં આપી. તો ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન, બહુ જ સરસ રીતે આખી વાતની રજૂઆત કરી. કોઈ વિદ્યાર્થીને કે કોઈ અધ્યાપકો પણ જોડાયા છે, એમાંથી જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો ખાસ એક મારે જિજ્ઞાબેન પૂછવાનું હતું કે આ લોકો જ્યારે હાસ્ય નિબંધનું રસ દર્શન કરતા હોય વિદ્યાર્થીઓને પરીક્ષામાં, ઘણી વખત કોઈ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર કે એમાંથી નીપજતું હાસ્ય કેવી રીતે વાત કરતા હોય, તો આપણે તો ગુજરાતીમાં જોઈએ છે કે જ્યોતિન્દ્ર દવે હોય, વિનોદ ભટ્ટ હોય કે રતિલાલ બોરીસાગર હોય, તો હાસ્ય નિબંધનું જ્યારે રસ દર્શન કરવું હોય તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અગત્યની એ લોકોને? હું માત્ર પરીક્ષા લક્ષી વાત નથી કરતી, પણ ભવિષ્યમાં પણ એ લોકોને જ્યારે કંઈક કામ કરવું હોય આ સંદર્ભે તો શું ધ્યાનમાં રાખી શકે હાસ્ય નિબંધોના સંદર્ભમાં? જ્યારે હાસ્ય નિબંધોની વાત આપણે કરીએ તો સૌથી પહેલું આવે એનું વિષય વસ્તુ, કે કયા વિષય ઉપર એ નિબંધની આખી વાત કરવામાં આવી રહી છે. એટલે એનો કેન્દ્રવર્તી એક વિષય હોય છે. એ વિષયને રજૂ કરવા માટે એને કેવા ઉદાહરણો આપ્યા છે, એ જેમ કે કોઈક ને કોઈક ઉદાહરણો આપ્યા હશે આખા નિબંધને પૂર્ણ કરતી વખતે એ નિબંધ,
બીજું એમાં હાસ્ય છે એ કેવા પ્રકારનું છે, કેવા કેવા સંવાદો દ્વારા એ હાસ્યને નિષ્પન્ન કરવામાં આવ્યું છે, એમાં સેટાયર છે, કટાક્ષ છે, મર્મ છે, તો એ કેવી રીતે છે. બીજું કેવી કેવી ભાષાનો પ્રયોગ કર્યો છે, ઘણીવાર અંગ્રેજી ભાષાના અમુક શબ્દો કે હિન્દીનો અમુક શબ્દોનો પ્રયોગ કરીને પણ એમાં હાસ્ય નિષ્પન્ન થતું હોય છે, તો એ ભાષા કઈ રીતે છે. બીજું એની રચના પ્રયુક્તિ આખી કેવી રીતે એ નિબંધને આગળ વધારે છે, એક પછી એક એનું કહેવાય ને કે જેમ વાર્તા કેમ હવે પછી શું થશે, હવે પછી શું થશે, તો નિબંધોમાં પણ હાસ્યમાં એક સ્ટેજ હોય હાસ્યના નિબંધોના, કે શરૂઆત થોડા 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 ટૂચકાઓથી થઈને છેલ્લે અંત સુધી આખા એના હાસ્ય પહોંચતું હોય છે. તો એ રીતે એ નિબંધોમાંથી કેવી રીતે આખું આવે છે. તો હું માનું છું કે હાસ્ય નિબંધને આ રીતે જે એનું રસદર્શન એનું કરાવી શકાય, કે એમાં અલંકારોનો પ્રયોગ કેવી રીતે, તમે જુઓ કે નિર્જળા ચા અને નિર્જળા તમે આખું રૂપક પ્રયોજી દીધું, આખું રૂપક અલંકાર આપ્યું છે એની અંદર. તો એ રીતે એના અલંકારોનો પ્રયોગ આખો એનો ભાષાનો, એમાં કેવી રીતે એમણે કથનો કર્યા છે, એને લીધે એ કથનોથી કેવી રીતે, એમાં વર્ણનોથી હાસ્ય કેવી રીતે ઉત્પન્ન, એટલે હાસ્ય કેવી રીતે ઉત્પન્ન થયું છે આખું. કેમ વાર્તા પાસે જઈએ તો વાર્તા કેવી રીતે બને છે, તો અહીંયા નિબંધ, હાસ્ય નિબંધ કેવી રીતે બને છે, નિબંધ તો બને છે પણ હાસ્ય નિબંધ બને છે કે નહીં, કેટલા અંશે એમાં સફળ થયા છે એ વસ્તુઓને દર્શાવવામાં, આટલી વસ્તુઓને દર્શન થઈ શકે. બરાબર છે, કારણ કે આપણા જે આ હાસ્ય લેખકો છે, ખાસ કરીને હું એમ કહું કે જ્યોતિન્દ્ર દવે છે, વિનોદ ભટ્ટ છે, રતિલાલ બોરીસાગર છે કે બકુલ ત્રિપાઠી, આ બધામાંથી સ્થૂળ હાસ્ય કરતા સૂક્ષ્મ હાસ્ય આપણને વધારે મળે છે. અને એ લોકોને વાંચીએ ત્યારે એક વાચક તરીકે પણ આપણી સજ્જતા હોવી બહુ જરૂરી છે. ઘણીવાર એવું પણ બને કે આખું વાંચી જઈએ અને ઉપરથી જતું રહે, સમજ જ ના પડે, કારણ કે બહુ ઝીણી ઝીણી બાબતોનું એ લોકોએ નિરીક્ષણ કર્યું હોય છે, અને બહુ જ સૂક્ષ્મ હાસ્ય, એટલે એક ઇન્ટેલિજન્ટ હાસ્ય જેને કહીએ, તો એ આ લોકોમાંથી ખાસ આવે છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ એ જ કહેવાનું હોય કે આજના જે પેલા રીલના જમાનામાં જ્યાં સ્થૂળ હાસ્ય ચારે તરફ હોય છે, ત્યાં આ ગુજરાતી લેખકો એવા છે કે જે સૂક્ષ્મ અને બુદ્ધિપ્રધાન હાસ્ય આપણને, અને સ્વચ્છ હાસ્ય જેને આપણે કહીએ, તો એ ખાસ એમાંથી મળે છે. ફરી એકવાર જિજ્ઞાબેન ખૂબ ખૂબ આભાર, અને માત્ર મારા એક મેસેજથી તમે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે તૈયાર થઈ ગયા. અને આ કોલેજમાં મારી આ પહેલી ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણી છે, ને પહેલું જ વ્યાખ્યાન તમારું છે, તો મારી શરૂઆત પણ બહુ શુભ રહી. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન કદાચ પાછળથી પણ આવશે તો હું તમને મોકલીશ, અને ફરી પાછા આપણે જલ્દી મળીશું હવે રૂબરૂમાં કોલેજમાં, ચોક્કસથી. આભાર જિજ્ઞા મેડમ.